મારું નામ રાજદીપસિંહ જાડેજા છે, ગામ ગોંડલ। હું રાજકોટમાં જ મારો બિઝનેસ ચલાવું છું અને મને એક વિચાર એવો આવ્યો કે મારે સગી બેન નથી, તો ઘણી બધી બહેનો એવી હશે જેને સગો ભાઈ નથી, કાં તો એ ભાઈ દૂર હશે, નોકરી કરતો હશે, ક્યાંય વિદેશ હશે, કાં પછી આર્મીમાં સોલ્જર હશે, તો એવી બહેનો શું કરતી હશે। એટલે મને આ એક નેક વિચાર આવી અને મેં સનાતન ધર્મને ધ્યાનમાં રાખી અને એક ક્ષત્રિયના દીકરા તરીકે મેં એક આગેવાની કરી કે હું પણ બહેનો બનાવીશ અને એવી બહેનો જે કે રાખડી બાંધવા માટે તડપતી હોય કે જેને તૃષ્ણા હોય તો એમનો ભાઈ હું બનીશ। એ શુભ વિચાર સાથે મેં આ પ્રોગ્રામની શરૂઆત કરી અમારા જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને 100 કરતા પણ જાજી બહેનો આવી અને રાખડી બાંધી ગઈ અને હજી ઘણી બધી બહેનો આવશે। જય શ્રી કૃષ્ણ। આજે રક્ષાબંધનના તહેવાર ઉપર મારું નામ અદિતિ છે। અમે લોકોએ સેલિબ્રેશન કર્યું, એમાં ઘણી બહેનો એવી હતી જેમાં લોકોને ભાઈ નહોતા, ઘણી બેન ઇમોશનલ થઈ અને એ લોકોને બહુ જ લાગણીશીલ થઈ ગયા હતા કેમ કે એ લોકોને ભાઈ નહોતો, પણ એ ભાઈની કમી અમે લોકોએ આજે પૂરી કરી અને બહુ જ ખુશ છું કે આજે આ બધી વસ્તુમાં હું પાર્ટિસિપેટ થઈ। અને આજના દિવસની ઉજવણી એવા લોકો માટે હતી, સ્પેશિયલી એવી સિસ્ટર્સ માટે જે લોકોને ભાઈ નથી કે ભાઈ બહુ દૂર છે। એ લોકોને બહુ એમ થતું હોય કે મારે પણ કોઈકને રાખડી બાંધવી છે, પણ કોને બાંધવી। રક્ષાબંધન તહેવાર છે ને બહુ ખાલીપો લાગે એ લોકોને કેમ કે ભાઈ ન હોય, પણ એ કમી ભાઈની આજે અમારા સરે પૂરી કરી અને હું બહુ ખુશ છું કે આજે એ લોકો આવ્યા અને એ લોકોને ખુશી થઈ। એ લોકોને ફેસ પર જે સ્માઇલ હતી એ બહુ મસ્ત હતી જોવા જઈ, કેમ કે એ લોકોને મજા આવી રાખડી બાંધીને।